હેલો ગાઈઝ, ચલો આજે ફરીથી રેડી થઈ જઈએ આપણી સ્ટોક માર્કેટની જર્નીને આગળ વધારવા. લાસ્ટ ટાઈમના વિડીયોમાં આગલા વિડીયોમાં મેં બતાવેલું કે આઈપીઓ શું છે અને આઈપીઓમાં કેવી રીતના કામ કરી શકાય. અને આજે આપણું મેઇન ફોકસ છે સેકન્ડરી માર્કેટમાં. અને સેકન્ડરી માર્કેટથી આપણી ટ્રેડિંગ જર્નીની વધારે આગળ સારી રીતે શરૂઆત થવાની તૈયારીમાં છે. નાના નાના શોર્ટ્સો હું મૂકતી જ રહીશ. સ્ટોક માર્કેટ રિલેટેડ જે કંઈ ન્યૂઝ હશે, જે કંઈ આઈપીઓઝ આવવાના હશે અને વોટ એવર ન્યૂઝ કે વોટ એવર કોઈ સ્ટોક્સમાં કંઈ ટ્રેડ કરવા જેવું હશે, એવરીથિંગ આઈ વિલ બી ગિવિંગ યુ બાય મેકિંગ સ્મોલ શોર્ટ્સ. પણ જે લોકોને બેઝિક નોલેજ નથી એ ડેફિનેટલી આ વિડીયો જોવે. અને આજના વિડીયોમાં હું શું કવર કરવાની છું, ઘણું બધું આજે લઈને આવી રહી છું. તો મારો વિડીયો જરૂરથી પૂરો જોજો. પૂરું જોઈને શીખવાની કોશિશ કરજો. ઇટ ઇઝ સેમ ઇન અ વે વિચ આઈ એમ ટીચિંગ એટ માય ઓફિસ. સો પ્લીઝ જોજો. અને મારી ચેનલ અગર ગમતી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને ખાસ કરીને શેર એવા ગુજરાતી મિત્રોને કરજો કે જે લોકોને એકચ્યુઅલમાં પહેલેથી સ્ટોક માર્કેટ સમજવામાં, ભણવામાં ઇન્ટરેસ્ટ છે. તો બિલીવ મી કે તમને આ જર્ની પર હું તમને નિરાશ બિલકુલ નહીં કરું, ખૂબ આગળ લઈ જઈશ. અને આમાંથી અર્નિંગ પ્લસ લર્નિંગ બંને વસ્તુ મળી શકશે. સો લેટ્સ મૂવ ટુગેધર. મેઇન ટોપિક્સ આપણે આ વિડીયોમાં કવર કરશું, જે છે સેકન્ડરી માર્કેટ. અને સેકન્ડરી માર્કેટના અલગ અલગ કોન્સેપ્ટ્સ. એમાં ફર્સ્ટ ઇઝ માર્કેટ કેપ. સેકન્ડ ઇઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ, જે સ્ટોક્સ અલગ અલગ ગ્રુપમાં મૂકવામાં આવે છે. દેટ ઇઝ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ સ્ટોક્સ. વોટ આર ઇન્ડેક્સ એન્ડ વોટ ઇઝ માર્કેટ વોચ. પહેલાના વિડીયોમાં જે વાત થયેલી, માર્કેટ બે ટાઈપની જે હોય છે, પ્રાઇમરી માર્કેટ એન્ડ સેકન્ડરી માર્કેટ. તો પ્રાઇમરી માર્કેટમાં આપણે ઘણી બધી ડિટેલ્સ ચેક કરી લીધી. પ્રાઇમરી માર્કેટનું પ્રોસેસ આખી કમ્પ્લીટ થઈ ગઈ. માની લો જે પણ શેર્સ અલોટ બી થઈ ગયા, તમારા ડીમેટ અકાઉન્ટમાં ક્રેડિટ બી થઈ ગયા, તો હવે એ સ્ટોક ટ્રેડ કરવા આવે છે સેકન્ડરી માર્કેટમાં. એટલે સ્ટોકનું લિસ્ટિંગ થશે યા તો બીએસસી ઓર ઓન ધ એનએસસી. અને બેમાં પણ કરી શકે છે, દેટ ઇઝ અપોન ધ કંપની. હવે કંપનીએ આ એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ કરવા માટે થોડું કંપનીએ બે ત્રણ વસ્તુ ફોલો કરવી પડશે. વન ઇઝ દેટ, એક તો એની લિસ્ટિંગ ફીસ પે કરવી પડશે, લિસ્ટિંગ ફીસ. દેન સેકન્ડ ઇઝ કે જે પણ કંપનીના ડિસ્ક્લોઝર્સ હશે, પોઝિટિવ ઓર નેગેટિવ, એ બધા ડિસ્ક્લોઝર્સ આપવા પડશે. અને થર્ડ ઇઝ દેટ યરલી એન્ડ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આ કંપનીએ આપવા પડશે એક્સચેન્જને. એટલે આ બધી જ વસ્તુમાં જો કંપની ફૂલફિલ કરે છે, એવરી યર અને એવરી ક્વાર્ટર રિઝલ્ટ્સ બહાર પાડે છે, અને ઈચ એન્ડ એવરી ડિસ્ક્લોઝર્સ આર ગિવન બાય ધ કંપની, તો પ્રોબ્લેમ નથી. પણ આ બધામાંથી ક્યાં પણ કંપની ચૂક કરી જાય છે, તો એક્સચેન્જ એને ડિલિસ્ટ કરી શકે છે. અને આવા જે આપણા પાસે સ્ટોક્સ રહી ગયા, તો એ શેર હોલ્ડર્સના પૈસા ઝીરો થઈ ગયા, બીકોઝ નાઉ નો મોર કંપની ઇઝ ટ્રેડિંગ ઓન એની એક્સચેન્જીસ. કરેક્ટ? સો ઇન ધીસ વે સેકન્ડરી માર્કેટમાં ટ્રેડ કરવા આવે છે. હવે હું એક નવું પેજ એડ કરીને આઈ એક્સપ્લેન યુ. હવે જ્યારે એક્સચેન્જમાં લિસ્ટિંગ થાય છે, બીએસસી કે એનએસસી પર લિસ્ટિંગની ડેટ આપેલી છે. માની લો એ સ્ટોકની ડિમાન્ડ ઘણી બધી હતી, અને માની લો 1,00,000, જસ્ટ આઈ એમ ગિવિંગ એન એક્ઝામ્પલ, કે માની લો 1,00,000 ઇક્વિટી લોકોએ શેર્સ બહાર પાડવાના હતા. અને જે પણ એપ્લિકેશન્સ આવી એ 10,00,000 શેરની આવી છે માની લો. તો ધીસ મીન્સ કે દર 10 જણા એક જણને મળેલો છે શેર્સ. દેટ મીન્સ ઘણા બધાને આ શેર્સનું અલોટમેન્ટ નથી મળેલું, અને શેર્સનું ડિમાન્ડ ઘણી બધી છે. માની લો શેર્સનું ફંડામેન્ટલ બી, સ્ટોકનું ફંડામેન્ટલ બી બહુ સારું છે. તો લોકો ઓપન માર્કેટમાંથી જ્યારે લિસ્ટિંગ થશે ત્યારે બાય કરવાની ટ્રાય કરશે. તો સપોઝ 100 રૂપીઝમાં કોઈ પણ એક સ્ટોક આપેલો છે, અને ઘણા લોકો બધા બેટ કરે છે. ઓપન માર્કેટમાં જે દિવસે લિસ્ટ થવાનું છે ત્યારે કોઈ એક વ્યક્તિ છે એ 300 રૂપિયાનું બિડિંગ કરે છે, કોઈ 325નું બિડિંગ કરે છે. માની લો હાઈએસ્ટ બિડિંગ છે એ 325નું છે. તો સ્ટોક સીધો ઓપન થશે ટ્રેડિંગ માટે, that will be directly at 325. એટલે 100 રૂપીઝમાં શેર આપેલો છે, એનું લિસ્ટિંગ સીધું 325 થશે. This is the open price actually for that stock. હવે ઓપન પ્રાઇસ આ જ છે,
બીકોઝ તમને હવે ખ્યાલ આવે છે કે 100 રૂપીસ વાળું સીધું 325 ખોલ્યું, ધેટ મીન્સ કે સ્ટોકની ડિમાન્ડ ઘણી બધી છે, અને હવે 325 થી ઉપર જ જવા માંડે છે. માની લો 350 થયો, 400 થયો, તો આ પ્રાઇસ વધે છે ઘટે છે કેવી રીતે? ઓનલી ડ્યુ ટુ ડિમાન્ડ. માર્કેટની અંદરમાં હવે જે કંઈ પ્રાઇસ મુવમેન્ટ થશે, that will be only due to demand and supply. સપ્લાય જાજુ હશે તો સ્ટોકની પ્રાઇસ કન્ટિન્યુઅસલી નીચે આવશે ડ્યુ ટુ સપ્લાય, અને ડિમાન્ડ વધુ હશે તો સ્ટોકની પ્રાઇસ કન્ટિન્યુઅસલી ઉપર જશે. સો હવે આખો મેઇન રોલ છે એ ડિમાન્ડ અને સપ્લાયનો જ હશે, જે સ્ટોકને અફેક્ટ કરશે. હવે આ સ્ટોક જ્યારે સપોઝ એનું 325 એ લિસ્ટિંગ થયું, તો 325 that is called current market price, CMP, multiplied by its equity. શેર્સ તો 1 લાખ શેર્સ જ આપેલા છે, તો this will give you 325, right? 3 crore 25 lakhs. So આ જે બન્યું, this was equity. This is called equity, અને આ જે બન્યું એ this is called market cap. આપણે આના પહેલા જોયેલું હતું કે જે ઇશ્યુ પ્રાઇસ હતી એ 100 રૂપીસની હતી, ધેટ વોઝ ઇશ્યુ પ્રાઇસ. શેર્સ તો આ જ હતા, ઇક્વિટી મલ્ટીપ્લાઇડ બાય ઇટ્સ ઇક્વિટી, ધેટ ઇઝ ગિવિંગ યુ ઇક્વિટી કેપિટલ, જે કંપની લઈ જાય છે. એટલે આ જે છે આફ્ટર લિસ્ટિંગ આ જે બન્યું ધેટ ઇઝ માર્કેટ કેપ. એક્વિટી કેપિટલ રોજ ના બદલાય, માર્કેટ કેપ દર મિનિટે બદલાય, બીકોઝ પ્રાઇસ બદલાય છે એવરી સેકન્ડ, એવરી માઇક્રો સેકન્ડ, ડ્યુ ટુ બાયર્સ એન્ડ સેલર્સ. હવે આ જે પ્રાઇસનું મુવમેન્ટ આવે છે, અલગ અલગ આ જે એટલે માર્કેટ કેપ એવરી મિનિટ બદલાશે. ડિપેન્ડિંગ અપોન ધીસ માર્કેટ કેપ શેર્સને અલગ અલગ ગ્રુપમાં મૂકવામાં આવે છે, જેનું માર્કેટ કેપ સૌથી હાઈએસ્ટ છે. હવે માર્કેટ કેપ હાઈએસ્ટ કેવી રીતે હોઈ શકે? કાં તો પ્રાઇસ બહુ મોટી છે, કાં તો એક્વિટી બહુ મોટી છે, કાં તો બંને બહુ મોટા છે, સો એનું માર્કેટ કેપ હાઈએસ્ટ છે. સો જેનું માર્કેટ કેપ હાઈએસ્ટ છે, that is greater than 20,000 crores, આ બધાને લાર્જ કેપ સ્ટોક્સમાં મૂકવામાં આવે છે. This is called A group stocks. પછી જેનું માર્કેટ કેપ between 5,000 to 20,000 crores હોય છે, તો એ બધાને બી ગ્રુપમાં મૂકવામાં આવે છે. અને between below 5,000 crores market cap બધા શેર્સને સ્મોલ કેપ સ્ટોક્સમાં, this is B group is mid cap basically, mid cap, અને below 5,000 આ બધા 1,000 crores નું માર્કેટ કેપમાં બધાને સ્મોલ કેપમાં મૂકવામાં આવે છે. So this is how stocks are differentiated into different groups. હવે A group જે છે એને લાર્જ કેપ સ્ટોક્સ બી કહેવાય, બી ગ્રુપના સ્ટોક્સ છે એને મિડ કેપ કહેવાય, અને TSZ આ બધા જે છે એ સ્મોલ કેપ સ્ટોક્સ કહી શકાય. હવે અહીંયા એક મેજર મિથ હોય છે, લોકોને એવું હોય છે કે લાર્જ કેપ સ્ટોક્સ હંમેશા સારા જ હોય છે ફંડામેન્ટલી, અને સ્મોલ કેપ સ્ટોક્સ ફંડામેન્ટલી સારા ન હોય એટલા માટે સ્મોલ કેપ સ્ટોક્સ હોય. બટ ધ રીઝન ઇઝ નોટ ધેટ. ક્રાઇટેરિયા એ નથી. ક્રાઇટેરિયા એ છે કે એ ગ્રુપમાં એ સ્ટોક્સ છે જેનું માર્કેટ કેપ મોટું છે, એન્ડ નાવ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ માર્કેટ કેપ, અને જેનું માર્કેટ કેપ ઓછું છે એને સ્મોલ કેપમાં મૂકવામાં આવે છે. એટલે એવું બની શકે કે ફંડામેન્ટલી આમાં ખરાબ સ્ટોક્સ પણ હોઈ શકે, ફંડામેન્ટલી વીક સ્ટોક્સ આમાં પ્લેસ્ડ હોઈ શકે, અને આમાં સ્મોલ કેપ સ્ટોક્સમાં ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ બી હોઈ શકે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ્સ, કારણ કે અહીંયા બહુ મોટી મિથ ચાલે છે માર્કેટમાં, લોકો વર્ષોથી વર્ક કરે છે, then also there's a very big myth. Now I'll come to Nifty and Bank Nifty indexes. Now what is index? ઇન્ડેક્સ બેઝિકલી તમે સાંભળ્યું જ હશે, નિફ્ટી ઘણા બધાએ સાંભળેલું છે. નિફ્ટી ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ, અને સેન્સેક્સ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ BSE. તો નિફ્ટીની અંદરમાં ટોપ 51 સ્ટોક્સ
કેવા સ્ટોક્સ જે માર્કેટ કેપમાં હાઈએસ્ટ છે, જે ડાયવર્સિફાઈડ સેક્ટર્સમાંથી આવે છે અને જેમાં વોલ્યુમ ટર્નઓવર મેક્સિમમ રહે છે, એવા સ્ટોક્સને નિફ્ટી 50માં ઇન્ક્લુડ કરેલા છે. સો ધીઝ આર ધ ટોપ 51 સ્ટોક્સ ઓફ ધ માર્કેટ. અને ટોપ 51 સ્ટોક્સ બી એવા જેમાં લિક્વિડિટી મેક્સિમમ છે. એવું ન બને કે મારે આજે 1000 શેર વેચવા છે તો 1000 શેર લેવાવાળા કોઈ નથી. સો લિક્વિડિટી મેક્સિમમ, ટર્નઓવર વોલ્યુમ હાઈએસ્ટ, જે હું તમને ધીરે ધીરે આગળ જતા વોટ ઇઝ ટર્નઓવર, વોટ ઇઝ વોલ્યુમ, આઈ એક્સપ્લેન યુ. ટર્નઓવર હાઈએસ્ટ, વોલ્યુમ હાઈએસ્ટ અને માર્કેટ કેપ હાઈએસ્ટ અને ડાયવર્સિફાઈડ સેક્ટર્સમાંથી સ્ટોક્સને લેવામાં આવે છે, જેથી કરીને ઇન્ડેક્સને જોઈને લોકોને અંદાજ આવે કે આજે નિફ્ટી માની લો 200 પોઈન્ટ પ્લસ છે ગઈકાલના ક્લોઝ કરતા. નિફ્ટી 200 પોઈન્ટ પ્લસ છે તો એ જોઈને આઈડિયા આવે કે ઓવરઓલ વોટ માર્કેટ ઇઝ ડુઈંગ બેઝિકલી, કારણ કે એના ટોપ કોન્સ્ટિટ્યુઅન્ટ શું કરે છે એ મેજર પિક્ચર માર્કેટનું આપે છે. સો આ પાંચે પાંચ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ પાંચ વસ્તુમાંથી ક્યારેય કોઈ સ્ટોક ચૂકી જાય છે, સપોઝ એનું માર્કેટ કેપ ઘટી જાય છે, માર્કેટ કેપ ઘટી જાય મતલબ એનો ભાવ ઘટી જાય છે, ક્યારેક વોલ્યુમ ઘટી જાય છે, ક્યારેક ટર્નઓવર એનું ઘટી જાય છે, યા તો ઇલિક્વિડ સ્ટોક બની જાય છે, અને તો એ સ્ટોક્સને રિમૂવ કરીને બીજા સ્ટોક્સને એડ કરવામાં આવે છે. હમણાં જ 28 ગઈકાલે જ યુપીએલ છે એને નિફ્ટીમાંથી કાઢી નાખ્યો અને શ્રીરામ ફિનાન્સ એને નિફ્ટીમાં એડ કરેલો છે. ઇટ ઇઝ ઓનલી ડ્યુ ટુ ધીસ નિફ્ટીનું રીબેલેન્સ થતું રહે છે. આવી જ રીતે સેન્સેક્સ છે એ બીએસસીનું ઇન્ડેક્સ છે, એટલે બીએસસીમાં જે પણ સ્ટોક્સ ટ્રેડ કરે છે એનું ઇન્ડેક્સ છે. સો ધીસ ઇઝ વોટ વી મીન બાય ઇન્ડેક્સ. તો ઇન્ડેક્સ તમને ક્યાંથી જોવા મળે છે દેટ આઈ વિલ એક્સપ્લેન યુ વેન આઈ વિલ ગો ટુ ધ સોફ્ટવેર. તો થયા બી મેજર ઇન્ડેક્સ. હવે બીજા ઘણા બધા ઇન્ડેક્સ બી માર્કેટમાં અવેલેબલ છે. દેટ ઇઝ વન ઇઝ બેંક નિફ્ટી. જે બેંક નિફ્ટી અત્યારે બધાને ખૂબ ફેન્સી છે બેંક નિફ્ટીના ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડ કરવાની. તો વોટ ઇઝ બેંક નિફ્ટી? બેંક નિફ્ટી ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ મેજર બેંક સ્ટોક્સ. અને આ બધા જે બેંકિંગના સ્ટોક્સ છે, માની લો એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, આ બધાને ભેગા કરીને એની એક એવરેજ બને છે, દેટ ઇઝ બેંક નિફ્ટી. બધી જ બેંકના વેટેજ અલગ અલગ હોય છે. એટલે એચડીએફસી બેંક સપોઝ એનું બહુ સારું વેટેજ છે બેંક નિફ્ટીના ઇન્ડેક્સમાં, તો જ્યારે બેંક નિફ્ટી મૂવ થાય છે ત્યારે મેજર પાર્ટ એચડીએફસી બેંકનો હોઈ શકે, યા તો એસબીઆઈનું બી ઘણું બધું વેટેજ છે તો એસબીઆઈ ખૂબ ચાલે છે તો બેંક નિફ્ટી ખૂબ ઉપર જઈ શકે. સો there are different types of વેટેજીસ, કે વેટેજ પ્રમાણે સપોઝ યુકો બેંક છે તો યુકો બેંકની વેટેજ એટલું બધું ન હોય બેંક નિફ્ટીમાં, તો યુકો બેંકની મુવમેન્ટ છે એ બેંક નિફ્ટીની મુવમેન્ટને અફેક્ટ ન કરી શકે. બેંક નિફ્ટીનું બી એઝ અ હોલ ફ્યુચર્સમાં ટ્રેડિંગ થઈ શકે. વન ઇઝ ફિન નિફ્ટી. ફિન નિફ્ટી એટલે ઇન્ડેક્સ ઓફ ફિનાન્શિયલ સ્ટોક્સ. ફિનાન્શિયલ સ્ટોક્સ મતલબ ઓલ ધ એનબીએફસીસ, મુથુટ ફિનાન્સ છે, મનાપુરમ ફિનાન્સ છે, બજાજ ફિનાન્સ, then Shriram Finance, all the stocks comprises the constituent, they are all the constituents of Fin Nifty. આ જ રીતે મિડ કેપ નિફ્ટી છે તો બધા મિડ કેપના સ્ટોક્સ છે, એ બધા પાર્ટ છે મિડ કેપ નિફ્ટીના. અને આ બધા જ નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ નિફ્ટી, આ ચાર મેજર ઇન્ડેક્સીસ છે જેમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સનું ટ્રેડિંગ થાય છે. તો એ આપણે જ્યારે વેન આઈ કમ ટુ ધ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એ ટાઈમે હું તમને એક્સપ્લેન કરીશ. આ ચાર ઇન્ડેક્સ છે જેમાં એનું ટ્રેડિંગ બી થઈ શકે છે. અને આ જે છે એમાં કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે ઓલ મિડ કેપ સ્ટોક્સ. તો આ મેજર ઇન્ડેક્સીસ એન્ડ એનએસસી, આ બધા જે ઇન્ડેક્સ છે એનએસસી ના છે. અને એવી જ રીતે હું બીએસસી ના ઇન્ડેક્સીસ જોઈ લઉં તો સેન્સેક્સ જે મેજર ઇન્ડેક્સ છે, દેન વન ઇઝ બેંકેક્સ, એ બી બીએસસીમાં લિસ્ટેડ બેંકનું એવરેજ છે. તો આ બંને છે એ બીએસસીમાં લિસ્ટેડ સ્ટોક્સની એવરેજ છે. આ બંનેનું બી ટ્રેડિંગ થઈ શકે છે ફ્યુચર્સમાં, એફ એન્ડ ઓની અંદરમાં. પણ વેન આઈ કમ ટુ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એટ that time I will explain you. So now let's go to the software.
જે પણ આઈપીઓ પતે છે એટલે સ્ટોક સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે આવે છે. તો ટ્રેડિંગ કરવા માટે બે પ્લેટફોર્મ પર આવી શકશે, યા તો બીએસસી ઓર એનએસસી. પણ હવે એ બધા સ્ટોક્સ જે સેકન્ડરી માર્કેટમાં ટ્રેડ કરવા આવે છે એને આપણે જોશું ક્યાંથી, એમાં ટ્રેડિંગ ક્યાંથી કરશું. તો મેં તમને આના પહેલા વિડીયોમાં કહેલું કે તમે એક અકાઉન્ટ ઓપન કરો છો, ત્યાંથી તમને એક યુઝર નેમ પાસવર્ડ મળે છે કોઈ પણ બ્રોકર સાથે. અહીંયા હું શેરખાનના બ્રોકરની જ વાત કરું છું. તો એ સોફ્ટવેરનું નામ છે ટ્રેડ ટાઈગર. હું ટ્રેડ ટાઈગરને ઓપન કરીશ. આ અકાઉન્ટ ઓપન કરવા માટે મારે મારું બેંક ડિટેલ્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ આપવું પડશે. અને એ આપ્યા પછી એની જે થોડી ફોર્માલિટીઝ છે કમ્પ્લીટ કરી લો એટલે તમારો અકાઉન્ટ ઓપન થઈ જાય છે એ બ્રોકર પાસે. અને બ્રોકર પાસેથી એક યુઝર નેમ પાસવર્ડ જનરેટ થાય છે. બ્રોકર તમારો એક ડીમેટ અકાઉન્ટ ઓપન કરશે, એક ટ્રેડિંગ કોડ આપશે તમને, અને તમારું બેંક અકાઉન્ટ એની સાથે જોઈન થઈ જશે. હવે આ રીતે મારે અહીંયા યુઝર નેમ પાસવર્ડ નાખવાના રહેશે. સપોઝ હું અહીંયાથી યુઝર નેમ નાખું છું અને આ મેમ્બરશિપ પાસવર્ડ છે. એક ઓટીપી જનરેટ થશે અને જે ઓટીપી મારે અહીંયા નાખવાનું રહેશે. આ ઓટીપી મેં અહીંયાથી નાખેલું છે. આ ઓટીપી પેલા ટ્રેડિંગ પાસવર્ડ આપવામાં આવતો હતો, હવે બધું ઓટીપી બેઝ થઈ ગયેલું છે. સો આ ઓટીપી નાખ્યો એટલે આ એક મારું સોફ્ટવેર ઓપન થઈ ગયો. આ સોફ્ટવેર જે છે દેટ ઇઝ ટ્રેડિંગ સોફ્ટવેર એઝ વેલ એઝ ચાર્ટિંગ સોફ્ટવેર. આપણા બિઝનેસનું બેઝિક ટૂલ જ આ સોફ્ટવેર છે. તમારો એક આખો બિઝનેસ આ સોફ્ટવેરની અંદર આવી જાય છે. તમે એનાલિસિસ કરો છો, તમે એના પર ટ્રેડ કરો છો, અને ટ્રેડના જે કાંઈ તમે પૈસા એમાં નાખો છો, જે કાંઈ એનું લેજર ડેવલપ થાય છે, એના રિપોર્ટ્સ, એવરીથિંગ ઇઝ ધેર એટ યોર જસ્ટ ફિંગર ટીપ. તમારો આખો બિઝનેસ આની અંદરમાં કવર થઈ જાય છે. તો સૌથી પહેલો ટોપિક મારો જે છે દેટ ઇઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માર્કેટ વોચ. એટલે અહીંયાથી હું માર્કેટ વોચમાં જઈશ. માર્કેટ વોચની અંદરમાં મને અહીંયા બતાવે છે એનએસસી. એનએસસી એટલે એનએસસી એક્સચેન્જમાં લિસ્ટ થયેલા સ્ટોક્સ જે અલગ અલગ માર્કેટ વોચના ફોર્મમાં અવેલેબલ છે. એમાં ફર્સ્ટ ઇઝ નિફ્ટી. તો નિફ્ટીમાં કયા કયા સ્ટોક્સ ઇન્ક્લુડેડ છે? નિફ્ટીમાં મેં વાત કરીએ 51 સ્ટોક્સની એવરેજ છે. ધીઝ આર ઓલ ધ સ્ટોક્સ. અને આ બધા સ્ટોક્સ અહીંયા સેકન્ડરી માર્કેટમાં ટ્રેડ કરવા માટે કેવી રીતે આવ્યા? ઇટ ઇઝ થ્રુ પ્રાઇમરી માર્કેટ ઓનલી. આ બધાનો એકવાર આઈપીઓ આવેલો છે, ત્યાર પછી જ એનું લિસ્ટિંગ સેકન્ડરી માર્કેટમાં થયું છે. મેં અત્યારે એનએસસીની માર્કેટ વોચ ખોલી એટલે આ બધા સ્ટોક્સનું લિસ્ટિંગ એનએસસી એક્સચેન્જમાં થયેલું છે. હવે આ આખું એક લિસ્ટ છે જેમાં નિફ્ટીમાં જે માર્કેટના ટોપ 51 સ્ટોક્સનું લિસ્ટિંગ થયેલું છે. ધીઝ આર ઓલ ધ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ નિફ્ટી. અને એ સ્ટોક્સ કયા કયા સેક્ટર્સના છે એ લિસ્ટિંગ કમ્પ્લીટલી અહીંયા આપેલું છે. અને આ બધા અલગ અલગ સેક્ટર્સમાંથી લેવામાં આવે છે. દે આર ફ્રોમ ધ ડાયવર્સિફાઈડ સેક્ટર્સ. એવું ન બને કે નિફ્ટીના 10 કોન્સ્ટિટ્યુઅન્ટ છે એ મેટલ સ્ટોક્સમાંથી આવી જાય કે બેંક સ્ટોક્સના આવી જાય, તો એ નિફ્ટીને બરાબર રિપ્રેઝેન્ટ ન કરે માર્કેટને. નિફ્ટી જોઈને આપણને પૂરું માર્કેટ શું કરી રહ્યું છે એ તમને ખ્યાલ આવે. અને વન્સ જો અહીંયા એક જ સેક્ટરના ઘણા બધા સ્ટોક્સ એડ કરી દીધા હોય તો that is not representing the clear exact picture of the market. આજે બધા જે પણ સ્ટોક્સ એડ કરેલા છે તે બધા અલગ અલગ ડાયવર્સિફાઈડ સેક્ટર્સમાંથી છે. એટલે કોઈ સપોઝ સ્પોર્ટ્સના કોઈ 2 સ્ટોક છે, હોસ્પિટલના 2-3 સ્ટોક્સ છે, એશિયન પેઇન્ટ ઇઝ જસ્ટ પેઇન્ટ્સ એન્ડ વાર્નિશિસ એવા 2-3 સ્ટોક્સ છે. તો અલગ અલગ સેક્ટર્સમાંથી સ્ટોક લેવામાં આવેલા છે. ધીસ ઇઝ નિફ્ટીઝ માર્કેટ વોચ. આપણે એની આ બધી વસ્તુનું ડિસ્કશન પછી કરીએ, બટ આઈ વિલ શો યુ ડિફરન્ટ માર્કેટ વોચ ફ્રોમ હિયર. હવે અહીંયાથી આ નિફ્ટીના ટોપ સ્ટોક્સ એ ટોપ 51 સ્ટોક્સ પછી જે માર્કેટ કેપમાં સ્ટોક્સ આવતા હોય દેટ ઇઝ નિફ્ટી 100. એટલે એના પછીનું જેનું માર્કેટ કેપ છે અને જે નિફ્ટી 100ના પાર્ટ્સ છે. તો આ બધા સ્ટોક્સ અહીંયાથી જોવા મળશે. સેમ વે અહીંયાથી નિફ્ટી 200, નિફ્ટી 500 આ બધા એક માર્કેટ વોચના ફોર્મમાં આપેલા છે. અને અહીંયાથી તમને નિફ્ટી મિડ કેપ્સ, સપોઝ ઇફ યુ વોન્ટ ટુ સી નિફ્ટી મિડ કેપ 400 ટોપ મિડ કેપ સ્ટોક્સ દેટ ઇઝ ટોપ મિડ કેપ 50. તો મિડ કેપના જે પણ 50 ટોપ સ્ટોક્સ છે એનું લિસ્ટ આવી ગયું, એની માર્કેટ વોચ આવી ગઈ. અને સેમ વે
તમને કાંઈ સેક્ટોરિયલ માર્કેટ વોચ જોવી છે તો સેક્ટોરિયલ માર્કેટ વોચની અંદરમાં યુ કેન સી હિયર નિફ્ટી ઓટો, બધા ઓટોના સ્ટોક્સ નિફ્ટીની અંદરમાં કવર કરેલા બધા ઓટો સ્ટોક્સ. એવી જ રીતે ઘણા બધા નિફ્ટી બેંક્સ, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઘણું બધું હશે, નિફ્ટી મેટલ્સ, નિફ્ટી મીડિયા, then Nifty banks, everything is there. તો આ બધી અલગ અલગ માર્કેટ વોચ ઓલરેડી પ્રી ડિફાઇન્ડ માર્કેટ વોચ બનાવેલી છે. અગેન તમે અહીંયા જોવો છો એફઓ અંડરલાઈન. જ્યારે હું ફ્યુચર્સ ડિસ્ક્રાઇબ કરીશ ત્યારે તમને અગેન આ માર્કેટ વોચ શું છે તમને એક્સપ્લેન કરીશ, અને બિગ ટ્રેડ લિસ્ટ શું છે એ બી હું પછી એક્સપ્લેન કરીશ. સો આ બેઝિક નિફ્ટીની માર્કેટ વોચ છે. સેમ વે અહીંયાથી બીએસસીમાં જશો તો બીએસસીમાં જે પણ લિસ્ટેડ સ્ટોક્સ છે એની અલગ અલગ પ્રી ડિફાઇન્ડ માર્કેટ વોચ છે. અહીંયા જે ઓલ કેપ લઉં છું ત્યારે મને બધા જ મિડ કેપ ટુ સ્મોલ કેપ ટુ લાર્જ કેપ્સ મને બધા સ્ટોક્સ જોવા મળશે. અહીંયાથી એનું પૂરું લિસ્ટિંગ મને મળશે. તો આ બધા પ્રી ડિફાઇન્ડ સ્ટોક્સ છે જે ઓલરેડી સેકન્ડરી માર્કેટમાં ટ્રેડ થાય છે, અને એમાં બી સેક્ટોરિયલ બાયફર્કેશન્સ આપેલા છે. તો આ બધા, અને પ્લસ મેઇન થિંગ સેન્સેક્સ 50 એટલે સેન્સેક્સનું જે ઇન્ડેક્સ છે, સેન્સેક્સ છે બીએસસીનું ઇન્ડેક્સ છે, નિફ્ટી છે એનએસસીનું ઇન્ડેક્સ છે. સેન્સેક્સની અંદર જે પણ સ્ટોક્સ કન્સ્ટિટ્યુઅન્સ છે એનું લિસ્ટ છે, દેટ ઇઝ સેન્સેક્સ 50. પહેલાના ટાઈમમાં સેન્સેક્સમાં 30 સ્ટોક્સ હતા, અત્યારે સેન્સેક્સમાં 50 સ્ટોક્સ થઈ ગયેલા છે. So these are all the pre-defined market watch which are available. એટલે તમને એવું લાગે કે તમને તમારી ખુદની માર્કેટ વોચ જોઈએ છે, યુ ડોન્ટ વોન્ટ ટુ સી સો મચ ઓફ થિંગ્સ ટુગેધર, તો તમે એક બ્લેન્ક માર્કેટ વોચ ઓપન કરો છો અને એમાં તમે લોકલ માર્કેટ વોચ લઈ લો છો અને અહીંયાથી તમે ઇન્સર્ટ કરશો. સપોઝ તમને રિલાયન્સ જોવું છે તો રિલાયન્સ એડ કર્યું અને અહીંયાથી મેં એનએસસી સિલેક્ટ કર્યું તો આ રિલાયન્સનો સ્ટોક બની ગયો. માની લો મને ટાટા પાવર જોઈએ છે તો ટાટા પાવર મારા પોર્ટફોલિયોમાં સપોઝ આ બે સ્ટોક્સ છે તો મેં આ એડ કરી લીધું અને આને હું એક સેવ કરી લઉં છું મારા કોઈ પણ પોર્ટફોલિયોના નામથી, જેને હું રોજ જોવા માટે યુઝ કરી શકું. તો સપોઝ માની લો એ માર્કેટ વોચ એ છે, સોરી ઓલરેડી અવેલેબલ XXX છે, સેવ. તો અહીંયા આપ જોઈ શકો છો XXX નામની એક માર્કેટ વોચ બની ગઈ અને આને મને લોડ કરવી છે. તો માર્કેટ વોચમાં જઈને લોડમાં જઈને લોકલ માર્કેટ વોચમાં જઈને XXX લેશો એટલે યુ વિલ ગેટ યોર માર્કેટ વોચ. તો આ રીતે તમે અલગ અલગ માર્કેટ વોચથી કામ કરી શકો છો. અને આ સિવાય પણ ઘણી બધી માર્કેટ વોચ છે, પણ જ્યારે હું એ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ડિસ્ક્રાઇબ કરીશ ત્યારે આઈ ગો ટુ NSCFO, BSCFO, MCX, એવરીથિંગ. પણ અત્યારે આપણે ખાલી મેઇન બે માર્કેટ વોચ જોઈએ, જેમાં જે પણ સ્ટોક્સનું પ્રી ડિફાઇન્ડ માર્કેટ વોચ છે, જે સ્ટોક્સ ઓલરેડી BSC અને NSCમાં લિસ્ટેડ છે.